તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ, જ્યાં જિલ્લા કલેક્ટરે સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી, મહિલા મતદારો માટે મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા માટે અપીલ કરી છે। આજે જે સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત હતી જોઈન્ટ અમારી એસપીની, અને જે મતદાન જાગૃતિ અંગેનો પણ અમારો ભેગું એમાં કાર્યક્રમ હતો। એટલે આજનો હેતુ એ છે કે લોકો જે 7મી મે આપણું મતદાન છે એમાં નિર્ભીકપણે ઘરની બહાર નીકળે અને પોતાનો કિંમતી મત છે એ આપે, અને જે અમુક આળસમાં રહી જતા હોય તો એમને પણ અપીલ છે કે ભાઈ હવે આટલી વ્યવસ્થા કરી હોય, આટલું બધા કામે લાગ્યા હોય અને દેશ માટે છે તો આપણા બીજા બધા કામો બાજુએ મૂકી અને અચૂક 10 મિનિટ કાઢી અને પોતાનો મત આપે। એમાં બે છે કે પર્યાવરણનો પણ સંદેશ જાય અને સાથે વોટિંગના પણ લખ્યું છે કે 7 તારીખે મતદાન અવશ્ય કરો। એ અમારી આ બેગ છે એ પણ અમે લોકોને આપીએ છીએ અને કીધું અમે અપીલ કરી કે હમણાં આજ લઈને નીકળવું બહાર, લોકો વાંચે ને એટલે એને ખબર પડે કે ભાઈ આ હેમરિંગ જેવું કે 7 તારીખે મત નાખવા જવું છે, 7 તારીખે મત નાખવા જવું છે। એટલે આપના અમે એટલે જ આ ફ્લેગ માર્ચ કરી છે, એમાં અમે સજ્જ છીએ, પંચ સજ્જ છે અને કોઈ પણ બનાવ નહીં બનવા દઈએ અને શાંતિથી મતદાન છે એ પૂરું કરાવશું। આજે જે સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત